પિતૃઓને મોક્ષ મળી જાય. એ ભાગવતનું પરમાણ છે. અને સુરેશભાઈ રાવળે અહીંથી ગણેશ વંદના રજૂ કરી. એમની સાથે આ તમામ વાદ્યકારો ભટ્ટ સાઉન્ડના એક સુંદર મજાના સાઉન્ડ, અને હજી એક બેન આપણે અમિતાબેન પટેલ એમને પણ સાંભળવાના છે. પણ આ અમારા મિત્રએ મને રજૂ કરી દીધો. પણ હકીકતમાં હું પ્રોગ્રામમાં ઉગતા કલાકારોને પહેલા સ્થાન આપું છું. એટલે ભલે રજૂ કર્યો તો હું 2-5-10 મિનિટ બોલી દઉં, પણ એમનો એક રાઉન્ડ લઈ લેવો જોઈએ. કારણ કે આ તમે એમને તાળીઓથી ખાસ બતાવજો. તમારી એક તાળી કલાકારના જીવનમાં કલાને ખીલવી દેતી હોય. એટલે એમને ખાસ સાંભળવાના છે. અને મને તો આ લાઈનમાં આવે 17 તારીખે 33 વર્ષ પૂરા થાય. પ્રોગ્રામ આપું છું એને, અને ઉંમર 53 વર્ષ પૂરા થાય. પણ ભાગવતનું આ સુંદર મજાનું આયોજન, અને પિતૃ મોક્ષાર્થે આ આયોજન, અને એમાંય આજે જે કાંઈ રૂપિયા આવે એ ગાયોના ઘાસચારામાં વપરાવાના હોય. આનાથી વધારે આનંદ શું હોય? તમે ભગવાન કૃષ્ણની પૂજા કરો, ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈ જાય. ભગવાન રામની પૂજા કરો, ભગવાન રામ પ્રસન્ન થઈ જાય. ભગવાન ભોળિયાનાથની પૂજા કરો, ભોળોનાથ પ્રસન્ન થઈ જાય. અરે માતાજીની પૂજા કરો, માતાજી પ્રસન્ન થઈ જાય. હનુમાનજી મહારાજની પૂજા કરો, હનુમાનજી મહારાજ પ્રસન્ન થઈ જાય. પણ એક સાથે 33 કરોડ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા હોય ને, તો એક ગાયને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. માથી મોટો કોઈ નહીં, જળધાર કે જગદીશ. જુઓ સૌરે નમાવે આગળ નાલિયા. પણ આયા ભેટી ઉતરી, આયા ભેટી ઉતરી, તું તો દુનિયા માથે દેવ દેવ દેવ. તારું ગંગા રૂપ ગંગે, જોયો ખડખડ વહેતી ખોળલી. જ્યોતે પ્રલંબા જગદંબા નાદગંબા ઈશ્વરી વદનમ જડંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી. હોથે હથાકમ વીર હાકમ બજે દાકમ બ્રાહ્મણી. એ જગમાઈ પરચો દીઠ જાહેર રાસ ગાવળ રમણી માં રાસ ગાવળ. એ રમણી જીણ પેટ ધારી દેવી કાયા જોગ માયા જન્મતી દમતી સકળ પરિતાપ તે પગ જગત સૌ નમતી હતી. ખમકાર કરતી ખોળલી ના પથ્થર ગુણ ગાતારિયા. એ અણમોલ હામતણાએ દિવસ ક્યાં જાતારિયા, એ દિવસ ક્યાં જાતારિયા, એ દિવસ ક્યાં જાતારિયા. માની સ્તુતિ એટલા માટે કરી, માતા
એ ખાલી માતા નથી મિત્રો, નિર્માતા છે. ધારે એવા બાળકનું ધરતી ઉપર સર્જન કરી શકે એનું નામ માં. શિંગાળા પરિવાર આટલો બધો ફાયલો ફૂલો હોય ને તો એના માના આશીર્વાદ છે. કોઈ પણ પરિવાર વિશ્વમાં નામ કાઢ્યું હોય ને તો એના મા બાપને આભારી છે. એટલે શિંગાળા પરિવારને ભગવાને આપ્યું છે. એ યોગ્ય છે. એ સાર્થક કરી અને આ પરિવારે બતાવ્યું છે. માથી મોટો કોઈ નહીં, જળધર કે જગદીશ, સૌ નમાવે શીશ. અંબા આગળ આલિયા, માં કહેતા મુખ ઉઘડે ને બાપુજી કહેતા બંધ. તમે માં બોલો મોઢું ખુલી જાય, બાપુજી એમ બોલો તો હેન્ડ બ્રેક લાગે. માં કહેતા મુખ ઉઘડે, બાપુજી કહેતા બંધ. બાપ સૂર્ય બપોરનો, માં પૂનમનો ચંદ. માં અને ભગવાન બેયમાં તફાવત એટલો છે મિત્રો, માં ભગવાનનો પર્યાય નથી, ભગવાન માનો પર્યાય છે. શું કામ? ભગવાનને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે. આનું નામ માં. કાળને પાછો ઠેલી દે ઈ માં. મનની જાણી જાય એનું નામ માં. 6 મહિનાનું છોકરું રાતે રોવા માટે પરિવાર જાગી જાય, એને ખબર ન પડે કે આને શું તકલીફ છે. 6 મહિનાનું બાળક બોલી પણ ન શકે, પણ એની માં આવી જાય ને, એ માં એમ કે મારા દીકરાને પેટમાં પીડા ઉપડી, લાવો કાંગસીઓ વાટીને પાઈ દો. માં વાટકામાં ઓહળ ખોળે ને, એ ઓહળિયું ગમે એ હોય, માં વાટકો હાથમાં લે, ખોળામાં છોકરો હૂતો હોય અને વાટકો પકડી અને માં એમાં આંગળી ફેરવે ને, ત્યારે આખી સૃષ્ટિની ઔષધિ આવી આવીને વાટકામાં હમાઈ જાય. એનું નામ માં. ગમે એ ભગવાનને માનતા હોય, જાઓ હાઈવે માંથી એક્સિડન્ટ થાય, એકેય ભગવાનનું નામ ન બોલી શકો, હે માં એમ જ થાય. કૂતરું કડવા દોડે હે માં, બળદ મારવા દોડે હે માં, એમ થઈ જાય. કોઈ થાંભલેથી પડ્યો ને હે બાપુજી એમ બોલ્યો એવો રેકડ નથી. કારણ કે તાત્કાલ આવે એ માં જ આવે, બાપુજી બીડી ટેકાવીને બેઠા હોય. આ વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન કર્યો કે માત પિતાની વ્યાખ્યા શું? તો વિદ્યાર્થીએ જવાબ આપ્યો, માતા એ સબ માતા હૈ, પિતા સબ પિતા હૈ. તાળીઓ વગાડી અનુભવી પાસે. હા તમે જો બાયુએ આપણી બધી વસ્તુ લઈ લીધી. બાયુનો વાદ આપણે ન કરાય, એ આપણો વાદ કરે. એ તો ક્યારેક આપણું પેન્ટે પહેરે, આપણું ટી શર્ટે પહેરે, આપણા ચશ્માય પહેરે, આપણી ટોપી પહેરે. આપણે એનું પંજાબી ન પહેરાય. છેલ્લે એક બાપાનો લેંકો વહેતો તો ઈ પ્લાઝો કરીને પહેરી નાખ્યો. બોલો. એક ભાઈ ને એની ઘરવાળી 3 દિવસે લોહી પીતી હતી. પ્લાઝો લઈ આવી દો, પ્લાઝો લઈ આવી દો. પગાર આવ્યો નતો. એક દી સવારમાં દાદાનો લેંકો લઈને વયો ગયો, તે પીળા કલરનો રંગાવીને લઈ આવ્યો. તે વહુ પ્લાઝો પહેરીને આટા મારે, બાપા લેંકો ગોતે. બહુ રૂમક ઝુમક ત્યાંથી નીકળે. બાપા કે આ ફિટિંગ મારા લેંખા જેવું છે, પણ આવો કલર નહોતો. બાપા લેંકું ગોતે, બહુ પ્લાઝો પહેરીને આટા મારે. પછી એના દીકરાએ બાપાને બોલાવીને કીધું કે લેંકો હવે જિંદગીમાં તમને નહીં જડે, કેમ કે આ પહેર્યો ને એ હું જ કલર વાળો કરીને લઈ આવ્યો છું, પગાર આવ્યો નહોતો. આવી હું ઘણી હાસ્યની વાતો કરવાનો છું. આ તો તમને ખાલી ફાઉન્ડેશન બાંધી દીધું. હું આ પ્રોગ્રામ આપું છું ને હમણાં 33 વર્ષ 17 તારીખે પૂરા થાય. મારા પ્રોગ્રામમાં મેં કોઈ દી એમ નથી કીધું કે મિત્રો વાતને તાળીઓથી વધાવી લ્યો. તાળી વગાડવાનું કહેવાનું ન હોય, વાગી જાય એ અલગ વાત છે. પછી મેં કોઈ દી એમ નથી કીધું કે હવે તમે આમાં શબ્દમાં ધ્યાન આપજો. ધ્યાન આપવા જાય હું તમે કપાસ વેચવા આવ્યા છો. મેં કોઈ દી એમ નથી કીધું વાતને પકડી લઈ જાઓ. હું બિલાડીને બચવું છે તમે પકડી લ્યો. મેં કોઈ દી એમ નથી કીધું વાત ગમે તો તમારી, ન ગમે તો અમારી. મેં નક્કી જ રાખ્યું છે કે દીધેલો માલ પાછો નથી રાખતા. ગમે તો એ તમારી, ન ગમે તો એ વાત તમારી. મારો પ્રોગ્રામ ફેલ જાય તો હું મોરો ન પડું. હું એમ માનું કે ઓડિયન્સ ફેલ ગયો છે.
હવે અહીં તો માલ જ ગેરંટી વાળો, પછી ક્યાં વાત રહી? આ વોટ્સએપના યુગમાં તમે જુઓ, આટલા બધા બોળી સંખ્યામાં વડીલો મુરબ્બીઓ મિત્રો બેઠા છે, આ બાજુ માતાઓ બહેનો દીકરીઓ બાળકો બેઠા છે. આ રાત છે, આ વોટ્સએપનો યુગ છે, આ કોમ્પ્યુટરનો આ યુગ છે. આ એમાંય હજી પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે ને, એ આ ગીરની ભૂમિ છે. આ ગીર ઘાટી ગરવો ધણી નમણા ચારણ નેસ, ભેદુ કવિ મેકરણ ભણે સર્વો સોરઠ દેશ. મેયું ગાયું મલપતી નારિયું નાજુક વેલ, ભેદુ કવિ મેકરણ ભણે એવો સર્વો સોરઠ દેશ. હાલો જાય સોરઠમાં સુખિયા થાય શરીર, ડુંગરે ડુંગરે દેવતા પાણે પાણે પીર. આ ઈ ભૂમિ હાવજ ગામમાં આટા મારી જાય. હા, હાવજની આરે રહેવા વાળા બધા તમે બેઠા છો. મુંબઈ એક ભાઈ મને કહે, સિંહ જોવાથી શું ફાયદો? કીધું આંખોના નંબર વૈયા જાય. આ દોઢ હોય ને જીરો થઈ જાય, પગની રગુ મોકરી પડે વગર દવાઈ. હા હા, જો આ મહેમાનો ટાઈમમાંથી ટાઈમ કાઢી અને સિંગાળા પરિવારના આમંત્રણને માન આપીને આવી રહ્યા છે. હજી અડધા તો હામાં મળશે. ક્યાં જવું? હરિપુર. કીધું ત્યાંથી તો અમે આવી છીએ. બસ પૂરું થઈ ગયું. હા હા, આ કાંઈ જેવી તેવી જમાવટ છે. અહીં પધારેલા તમામ માનવંતા મહેમાનો, વડીલો મુરબ્બીઓ મિત્રો માતાઓ બહેનો અને બાળકો તમામનું સિંગાળા પરિવાર વતી હું અહીંથી સ્વાગત કરું છું. આપ બધાનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. આ મહેમાનોને માનવી ખવડાવીને ખાય, ભેદું કવિ મેકરણ ભણે ન્યા ઠાકર રાજી થાય. અહીંયા દરરોજ આ સિંગાળા પરિવાર, હા હમણાં અમે આવ્યા ત્યારે ઘનશ્યામભાઈ મળ્યા તો પહેલાં એ પૂછ્યું, ભાઈ ભોજન પ્રસાદ લઈ લીધા ને? હા, હું એ કે મહેમાનોને બધાને જમાડવામાં નહોતો. એટલે મૂળ તો ખવડાવીને ખુશી થવું. આ એવો પરિવાર છે. કેટલાયને મહેમાન ન આવે ને તો ન પાવે, અને ઘણા એવા હોય કે મહેમાન આવે તો ન પાવે. હા, ઉનાળાના તડકામાં ખાટલા નાખીને માંડવા ઠેક ભાઈ હું તો ને તે 2:30 વાગે 4 મહેમાન આવ્યા. રામ રામ કે રામ રામ. લે ગધેડીના અટાણે શેમાં આવ્યા? એ કે દોઢની બસમાં. લે એ ગધેડીની આ ટાઈમે આવી ગઈ. હા, એક વાર ગધની કે ગધેડીની મારી ઘરવાળી કીરે નહીં, ગધેડીનો છોકરો કીરે નહીં, ગધેડીના મહેમાન આવ્યા. ત્યાં છોકરો આવ્યો, એલા કે તું ગધેડીના ક્યાં ગયો? તો એક વાર તારી માં ગધેડીની ઘેરે નહીં, એક વાર ગધેડીના મહેમાન આવ્યા. જાજા એ કે ગધેડીનું દૂધ લેતો આવ્યો. હા, તે છોકરો પાછો આવ્યો, એ કે દૂધ ખલાસ થઈ ગયું. લે કે ગધેડીનું દૂધ થઈ રહ્યું. તો મહેમાન કે હવે ગધેડીના તું પી દે, અમે જાય છીએ. હા, મહેમાન વહી ગયા. બોલો, પણ મહેમાનોને ખવડાવીને ખુશી થાય એવો આ પરિવાર છે. એટલે આગળ ઉપર લોક સાહિત્યની હાસ્યની ઘણી વાતો હું સંભળાવવાનો છું. મારા પ્રોગ્રામમાં હું કાયમ કહું છું કે કલાકાર હસતો હોવો જોઈએ. કૂતરું કોઈ જ ગળી ગયું એમ બેઠો હોય ન હાલે. કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ. સમાજ ન બોલાવી શકે એટલો કલાકાર મોંઘો ન હોવો જોઈએ, અને સમાજ ગમે ત્યારે નચાવી શકે એટલો સસ્તો પણ ન હોવો જોઈએ. કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ, કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ. એને કાર્ડ ન રાખવું પડે. લ્યો આ મારા જેવું કામ હોય તો કહેજો આ કાર્ડ. હા, એ લોકોના હૃદયમાં હોવો જોઈએ, લોક હૃદયમાં વસતો હોવો જોઈએ. અને કલાકાર ઉગતા કલાકાર આવે, નવોદિત કલાકાર આવે, એના માટે ખસતો હોવો જોઈએ. એને પેલા જગ્યા આપી દે. તો અહીંયા બેન માથે ગોઠણીએ વાળી બેહી નથી જતા. હા, રાતે વેલી હવાની લાઈટમાં કેટલાય લંગરિયા નાખીને પાતા. બોલો. હા, મેં એક જણાને ઉકાળા પગ ને તે ટીંગાઈ ગયેલો. હા, કારણ કે આમાં બૂટ પહેરીને જવું પડે. હવે તો સિસ્ટમ સારી આવી ગઈ છે, મોબાઈલથી પણ મોટર ચાલુ થઈ જાય. હા, ખાલી ખાવાનું જ હાથે છે. હા, બાકી બધી વ્યવસ્થા. બોલો. હા, લગ્નમાં તૈયાર કરવા બાયુને જો બીજી બાયુ આવે. હા હા,
લગ્ન ગીત એ નકર આપણા ઘરના જ બધા ગાતા હો. હા તો હવે એ બંધ થઈ ગયું. લગ્ન ગીત ગાવાય બીજા બાઈઓ આવે, જેના છૂટાછેડા થઈ ગયા હોય એ ગીત ગાતા હોય. ડાયા થઈને રહીજો કે તમે તો રહ્યો પ્રથમ. આ થઈ ગયું ભાઈ તમારું. હા આ તો તોય હું વચ્ચે વચ્ચે હાકું છું, એનું હાલે ને આપણું હાલે. હા મારે આ બધા વાજિંત્ર હોય તોય હાલે, ન હોય તોય હાલે. કારણ કે ક્યારેક ન હોય શું કરવું. એમ હું અમેરિકા ગયો તો ખાલી એમને 2 દુહા બોલીને 3 કલાક બોલ્યો, આખો ટિકિટ શો પૂરો કરેલો મેં. અને કોઈ પણ વાજિંત્રની એમાં ખામી ન લાગે. હા કલાકાર રોજ મૂડમાં જ હોવો જોઈએ. હા તમે આટલું આયોજન કર્યું ટાણે અમે કે આજ મને મૂડ નથી, તારા સારું કાલ વાહડા ખોળવા અહીં. હા અને આમ તો આ કાર્યક્રમમાં અમારે વિપુલભાઈ કોરાટ અહીંયા ઉપસ્થિત છે. એ શિંગાળા પરિવારમાં ઘનશ્યામભાઈના એના ખાસ સ્નેહી છે. ધનરાજ ફાઉન્ડરી ને સુનિલભાઈ ડોબરિયા અને ક્રિશા કાસ્ટિંગ વિપુલભાઈ કોરાટ જે આ ઘર ઘંટીના થાળા બનાવે, ઘંટીના થાળા એ બહુ સારા બનાવે છે. અને લાંબો એવો જણ. એકવાર બસમાં એક ડ્રાઈવરને કંઈક ચીઠી દેવાની હતી, મેં વિપુલભાઈને મોકલેલા. બસ ઊભી રાખી, ઓલા આમ ચીઠી આપી કે નીચે ઉભા રહ્યો તો વિપુલભાઈ કે હું નીચે જ ઊભો રહું. ઓલા એમ કે અધેર ચડ્યા, એટલો લાંબો જણ. એક દુહો છે, આજ આનંદ આજ ઉછરંગ આજ નેનું માથલ કોઈને જુઓ સાકી હરિપુર ગામમાં આજ કંચન વર્ષોઈ મેં નાગર નરસિંહ જ્યાં નાતીઓ નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંતી અને સતીનો ઈ વિસામો ગામ ગામે ઉભા સ્તંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી એ અમારી ભારતી ભૌમની વંદ તનિયાવળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તું ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો. હજી સુરેશભાઈ રાવળ મેળ કરતા ત્યાં એક ભાઈ આવ્યા, એ કે પેલો મોસંબીનો રસ સંભળાવજો. કીધું એ કસુંબીનો રંગ કહેવાય. અને તું કીધું ઘેરે જ વયો જઈએ. હા હા તારા માટે નકામો. સવારમાં વેપારી દુકાન ખોલી દે, બેન ઉભા હતા. વેપારી કે બોલો બેન. તો વેપારીને ઘગલાવા માંડે. બોલો એ કે આવી કાળીને બાડી બાઈનો હું ફોટો રાખ્યો દુકાનમાં, કાંઈક હારી બાઈનો ફોટો રાખતો હોય તો વેપારી કે બેન એ ફોટો નથી, અરીસો છે. ત્યારે ખબર પડી ઈના ઈ દેખાતા હતા. પછી કાંઈ લીધું નહીં, ખેખટિયા કરી ગયા. હા હમણાં ચૂંટણીમાં એક બાપા મતદાન કરવા ગયા ને તો બૂથ ઉપર બેઠો તેને પૂછ્યું કે તારી કાકી મતદાન કરી ગઈ કે હા હમણાં જ ગયા. તો કે ગધની 10 વર્ષથી ભેગી નથી થતી. હા હું આ મતદાન કરવા આવું ત્યાં મત આપીને નીકળી ગઈ હોય. તે ઓલો કે તમે ભેગા નથી રહેતા. તો કે ના એ ગુજરી ગઈ અને 12 વર્ષ થયા. હા તોય મતદાન થતું. બોલો. હા એક બાપાને મેં પૂછ્યું કેમાં મત આપ્યો. મને કે મેં તો ઈએમ મશીનને આપ્યો, હવે એને દેવો હોય ને દે. હા એક બેન એના ઘરવાળાને કહેતા હતા આપણી સગાઈ થઈ ત્યારે કે તમે મને
ફરવા લઈ જતા, મોલમાં શોપિંગ કરવા લઈ જતા, આ હોટલમાં જમવા લઈ જતા, પિક્ચર જોવા લઈ જતા. લગ્ન થયા એને 7 વર્ષ થયા પછી કાં નથી લઈ જતા? તો એનો ઘરવાળો કે ગાંડી ચૂંટણી પૈતા પછી કે પ્રચાર ન હોય. હા, આમાં વડીલો બેઠા પાઘડીઓવાળા ટોપીઓવાળા, એને પૂછો એમના લગ્ન થયા એ લોકો જોવા નહોતા ગયા. હા, એના વડીલોએ નક્કી કર્યું ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા. હા, અને ખોયલું ને તો બધાને 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, આથી ગળામાં ગાળિયા નાખ્યા હોય ન નીકળે. હવે તો છોકરા જોવા જાય એટલું નહીં, છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા. પછી બકા ભલે બકાલું વેચતા હોય, આ મકાન તારું છે બકા? કે હા. તો કે દસ્તાવેજ બતાવો, કારણ કે આ ન્યાય ગાળિયા નાખી એવા ને. હા, એક છોકરો 17 જગ્યાએ જોવા ગયો, બધાએ ના પાડી. 18મી જગ્યાએ ગયો ને તે છોકરી ચા લઈને આવી, કાળીને કુબડીને ચીબલા જેવું નાક ને. તો એમ કે આ ના નહીં પાડે, પણ ચા પી લી તો વડીલો બહાર નીકળી ગયા કે તમે 2 મિનિટ વાત કરી લ્યો. હા, તે વડીલો બહાર નીકળી ગયા. છોકરી ઓલા છોકરાને કે સોરી, તમે દુઃખ ન લગાડતા, તમે મને પસંદ નથી. ત્યાં ઓલો રોવા માંડ્યો. હા, છોકરી ગળગળી થઈ ગઈ. એ કે આવડો મોટો સમાજ છે, આવડી દુનિયા છે, રોવામાં તમારું ગોઠવાઈ જાય. ઓલો કે હવે તારા જેવી કાળીને કુબડી એ ના પાડી, બીજા કોણ હા પાડે આમાં? મારા તો ગ્રીન મેરેજ થાય. ગ્રીન મેરેજ એટલે કે આ લીલ પૈણ્યા ઈ. હા હા, કેવો અટણનો આ યુગ છે. એક ડોશીમાં પાવડાનો હાથો લઈને બાપા વાંહે ત્યાં. અમે આડા ફરી ગયા, કીધું રેવા દો. નહીં, મને કે મૂકી દો. એ કે બાપાને રોયાને પાડી દેવો છે. પણ મેં કીધું વાંધો શું છે? અરે મને કે મને જેમ ફાવે એમ ગાયડું દે છે, અને હું ગાયડું દઉં કાનમાંથી મીટર કાઢી નાખે છે. હા, તો અમારે મને કે ગાયડું કોને તને સાંભળાવ્યું? મૂળ બાપો ગાયડું નહોતો સાંભળતો, એ એને વાંચો હતો. હા, એટલે આ વડીલો બેઠા એને કહું ઘેરે તપી જાય ઘડીક નીપરું છે ને સાંભળી લેવું. આ વાંચો ન આવે. એક બાપા લાકડી લઈને આખા ઘર વાંહે દોડેલા, તમે પકડી લીધા. શું છે? મને કે મૂકી દો, પાડી દેવા બધાને. મેં કીધું છે હું? મને કે સાંભળો, હું નાનો હતો ત્યારે એ કે મોટા ભાઈ ને બાપુજીને કહેતા, બે સાનું મુનો, તને આમાં ખબર ન પડે. તો કે હું છાનું મોનું થઈ જતો. ગઈ છે આપણને ખબર નહીં પડતી હોય કે આવા. મને કે મેં 20 વર્ષ કાઢ્યા, 25 વર્ષે લગ્ન થયા ને. તો મારી ઘરવાળી કે તમને ન ખબર પડે, બે છાનું મુના. તો કે મને એમ થયું નકામું ઘર ભાંગે, એના કરતા હાલો છાના મુના બેહી. એ કે હવે મને 80 વર્ષ થયા, દીકરાની કીરે દીકરા રમે છે, હજી આ જ કહેતા હતા તમને આમાં ખબર ન પડે. તઈ મને ખબર પડશે કે દી કે. હા, કોઈ પણ પરિવારમાં, કોઈ પણ સમાજમાં વડીલ હોય ને 80 વર્ષ 100 વર્ષ કે 107 વર્ષના હોય, એ વડીલોને પૂછી જોઈજો, કોઈ દી એને ગઢપણનો થાક નથી લાગતો, મહેનતનો થાક નથી લાગતો. થાક શેનો લાગે કે દીકરાને ઘીરે દીકરા રમતા હોય ને પરિવારના કોઈ એમ કે તમને ખબર ન પડે. થાક વડીલોને એનો લાગે કે ખબર નહોતી પડતી એટલે જ હાથીપણા કરીને આને મોટા કર્યા, નહીંતર પેલા પૂરમાં પધરાવી ન દે આને. હા, ધરતીથી વિશાળ આપણા માટે કોઈ હોય તો આપણી માં છે, અને આપ કરતા આપણા માટે કોઈ ઊંચો હોય ને દુનિયામાં તો એ આપણો બાપ છે. બેને રાજી કરી દો, 33 કરોડ દેવી દેવતા પ્રસન્ન થઈ જાય. હા, એક કામચોર હોવ આવી ગયેલી એક ડોશીમાં ને. હા, તે કામ ન કરે, ડોશી પાસે કામ કરાવી રાખે. મા દીકરાએ આઈડિયો કર્યો, સવારમાં બા હું હાવેણું લઈને વાળવા માંડું ને, તમારે હાવેણું પકડી લેવો, મૂકી દે બેટા, તારું કામ નહીં, લાય હું વાળી નાખું. તારે કેવું ના હું વાળી નાખું. એમાં હોવ આવીને કે ને લાવો હું વાળી નાખું, તો હાવેણું દઈ દેવું. આવું મા દીકરાએ પ્લાન કરેલો. તે સવારમાં ઓલો હાવેણું લઈને વાળવા માંડ્યો, તેની બા દોડે, રેવા દે બેટા, તારે ન વળાય,
તમારું પુરુષનું કામ નહીં. લાવ હું વાળ નાખું. ના બા, આ ઉંમરે તમારે ન વળાય, લાવો હું વાળ નાખું. આવું બોલતા જ બે. ત્યાં હોવે બારી ઉકાળી, ફ્રીજમાંથી ગુલ્ફી નીકળે એવું મોટું નીકળ્યું. હા, એ કે એક દી બા વાળે, એક દી તમે વાળી નાખો. આમાં હું કારો દેકારો કરો. લે મૂળી એને તો વાળવું જ નથી. હા, મારા ગામની બાજુમાં મારો એક મિત્ર છે પ્રેમજીભાઈ. હવે એના છોકરાનો સંબંધ જોવા ગયો ગામડે. હા, મને વાત કરતો, મને કે દેવભાઈ મકાને નરિયા ટીંગાતા હતા અને છોકરી કાંઈ અમને ગમી નહીં, પણ એ કે અમે ચા પી, એટલી વાર સમાજ છે બેહવું જ પડે. ચા પીતો તો કે દીકરીનો બાપ મને પૂછવા માંડ્યો, તમારા રાજકોટમાં મકાન છે? તો મેં કીધું હોય જ ને. ક્યાં લતામાં? તો કે તમારા ફળિયામાં જ અમારા નેવા પડે છે. બોલો કે મારે ક્યાં છે? તે કાકા તારે ન હોય તી કે મારે ક્યાંથી હોય? હાલો જય શ્રી કૃષ્ણ. કીક મારીને પ્રેમજીભાઈ વૈયા ગયા. બોલો. હા, અને એક મહત્વની વાત એ છે કે આ અત્યારના આ યુગમાં જીવવા જેવો જમાનો છે. કોઈ વડીલોએ દીકરી વળાવતી હોય કે દીકરીનો સંબંધ નક્કી કરતા હોય ત્યારે એમ ન કોઈ દિવસ કહેતા કે અમારી દીકરી કામ નહીં કરે. હા, કામ કરવું જ જોઈએ. અને અટાણે ક્યાં એટલું કામ છે? વડીલોને પૂછો, વૈજ્ઞાનિક યુગ નહોતો. 20 માણસનો પરિવાર હોય, એક મણના દરણા દળે અને કુએ પાદરમાં બેડું શીચણીયું ડોલ લઈ અને પાણી ભરવા જાય, ગાયું ભેહું દોવે, શિરામણ થઈ જાય અને શિરામણ કરી લે એટલે પુરુષની હારોહાર ગાડામાં બેસી જાય અને વાડીએ ખેતરે કામે વહી જાય. હાંજે પાછા આવે ગાડું લઈને, પુરુષ બળદ બાંધી નિરણ નીરે અને બજારમાં વયો જાય. બાઈ ઘંટીએ દળે, પાણીના 2-5 ફેરા ભરી આવે, ગાયું ભેહું દોવે, વાળું તૈયાર થાય. આખો પરિવાર વાળું કરે ને છેલ્લે એ બાઈ વાળું કરે. એને સ્ત્રી ન કહેવાય, બાપ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય. આખા પરિવારને ખવડાવીને ખાય. આખો પરિવાર હુઈ જાય, છેલ્લે એ બાઈ હુવે. હા, હુવે છેલ્લે, જાગે હવની મોજ. આ એ જમાનામાં પતિ પત્નીને કજિયા ન થતા, કારણ કે ટાઈમ જ ન રહેતો. હા, અટાણે એનું 5% કામ નથી. બોલો, ચાપ પાડે ચાકુ ભરાઈ જાય. હા, કપડાં ધોવાના વોશિંગ મશીન આવી ગયા. હજી 3 વર્ષ આવવા દો, એવડા મોટા વોશિંગ મશીન આવશે કે પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે તો બખડાંગ બખડાંગ કરીને બહાર કાઢશે. આ નવાઈ જાય, લુગડા ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈના ઘેરે જઈને કહેવું મારા ભાઈ ક્યાંક બેહો, મશીનમાં નાખ્યા. હા હા, કેટલી સારી સુવિધા. હા, આપણે ત્યાં ટુવાલ નેપકિન નહોતા. ટુવાલ નહીં, નેપકિન નહીં. અરે દીકરાને ઘીરે દીકરા રમતા હોય, એવડો પુરુષ હોય અને એના 80-90 વર્ષના હોય તોય વાળું કરીને માના ઓઠણે હાથ લૂછી નાખતા. અને દીકરા માના ઓઠણે હાથ લૂંહતા ને એનું માને ગૌરવ હતું. એ જમાનામાં દીકરા 80 વર્ષના થાય ને કદાચ 122 વર્ષના માજી થયા હોય ને તો એનું કોઈ દી અપમાન ન કરતા. આ ટીસ્યુ પેપર આવ્યા ને પછી માનું માયતમ વયું ગયું. હા, હવે તેડવાનું ક્યાં છે? છકી એમ લઈને જતા હોય. છોકરું એવું હોતું હોય, આપણે એમ થાય કે આના ઉપર કુટુંબ નભતું હોય છે. હા, હવે તો શેડા કાઢવાના ચીપી આવશે, આમ ફટ દઈને લઈ લેવાનું. હા હા હા, મારો પ્રોગ્રામ હતો. એક બેન નાનકડું બાળક મારા ખોડામાં બેહાડી મને કે પ્લીઝ એક ફોટો લઈ લો. અરે મેં કીધું બેન, અમારે બીજા કપડાય ભેગા ન હોય અને આ તમારા ફૂલકાનું નક્કી હોય. અને અમારે કીધું આજ રમાડવા હોય તો ઘેરે ન રહી. અમારે છે. હા હા, એવો સેલ્ફીનો ના વોટ્સએપનો યુગ આવ્યો. એક ડોશીમાનો જીવ લેવા જમાવ્યા. હાલો મારી આ લિસ્ટમાં તમારું નામ છે, લેવા આવ્યા છે કે 2 મિનિટ ખમો. તો કે જમરાજા કે 2 મિનિટમાં તમે શું કરી લેવાના? અરે કે સ્ટેટસ મૂકી દઉં, આઈ એમ ટ્રાવેલિંગ ટુ યમલોક. હવે યમલોકમાં જાય એને સ્ટેટસ મૂકવું. બોલો. હા હા, નનામી નીકળે ચોકમાં સેલ્ફી લેતા હતા. હા, અને લખો કે ડેડી ઇઝ ડેટ આફ્ટર ડેટ. હા, મારે કેવો જમાનો. હા, વોટ્સએપનો, કોમ્પ્યુટરનો આ યુગ છે, પણ જોતા પૂરતો યુઝ કરવો. હા, એક
બેન હાથમાં કાંઈ બંગડી કાંઈ નહીં અને આટા મારતા હતા. એને હાહુ કે બેટા સવારમાં અડવા હાથ ન રખે કે બા હમણાં જ મોબાઈલ હતો પણ ચાર્જિંગમાં મૂક્યો. ઓલા બંગડીનું કહેતા બોલો. આને કોણ સમજાવે? એક બાપા એના છોકરાને કહેતા હતા હાલે કે 50 રૂપિયા વાળ કપાવવાના ને 50 વાપરવાના દો વાળ કપવી નાખ્યા કાનમાંથી કડી કાઢી નાખી. પણ કે ફેશન છે હોળી ફેશન કે હાલે 200 વાળ કપવી નાખી કાનમાંથી કડી કાઢી નાખી. કેમ? એ કે બેનને જોવા આવે છે એનો પાછો ફોન આવે કે નાની બેબીનું કરવું હોય બોલો. કેટલા ફેશનમાં ઉતરી ગયા છે. હા હા અમુક બાયુના મોટા તમે જોવો ભેંસના વાહા જેવા હોય. શક્કર વકર ડોળા એક ડાબલી મેં સાંજી હોય પાવડર તો એટલો બધો લગાવ્યો હોય આપણને એમ લાગે જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું નાખીને ભાગી. પાછા વાતો કરે હું તો પાણી ભરીને આવું તમારા ભાઈ હામું હામું જોયા કરે. હવે જોતા નથી આને જળજળી આવી ગયા. હા અમુક પુરુષના મોટા ચાવડીના તળિયા જેવો હોય રાતે દાંત કાઢે ત્યારે ખબર પડે કે હામો કોક ઊભો છે. હા એવા કાળા. અને વળી એના લગ્ન થતા હોય વરાજાની માં કે મારા દીકરાને પીઠી ન ઉકળી ટોકાઈ ગયો. હવે કીધું આ હાથ પેઢીનો પાકો કલર. હવે આને પીઠી લાગે પીઠીને ઢગલામાં દર્દી દાટી દો તો ન ઉકળે. આનો કલર પીઠીમાં ન બેસી જાય ઠારું. આને કલરના ડબલા મગાવીને પીછા મરવો. હા તોય વરાજો માંડવે જાય બાયુ ગીત ગાતા હોય સીતાને તોરણ રામ પચાર્યા. હવે રામ આવ્યા કે રીછડું. હા એક ભાઈના લગ્ન થયા ને તે રાજકોટ કાલાવડ રોડ ઉપર હાલ્યા જતા બે એમ ચોકમાં મદારી ખેલ નાખીને બેઠો. મદારી ઢોલકી વગાડે વાંદરી ડિસ્કો કરે. હા આવડો આ ઉભો રહ્યો. પછી એની ઘરવાળીને ઊભું રહેવું પડે. થોડાક રૂપિયા ઉડાડે. નવા હવા લગ્ન થયા હોય પાઇટ ઉઠામણના પડ્યા હોય ને. કલાકમાં ખેલ પૂરો થયો. માણસો હાલતા થઈ ગયા. મદારી સામાન પેક કરતો હતો તોય ઓલો ત્યાં ઊભો છે. હવે એ ઊભો એટલે એની ઘરવાળીને ઊભું જ રહેવું પડે. ઊભા મદારીને કે ભાઈ આ વાંદરી કેટલા રૂપિયાની લીધી? મદારી થામુય ન જોયું તો સામાન પેક કરતો હતો. એ ભાઈ તને કહું છું આ વાંદરી કેટલા રૂપિયાની લીધી? મદારી હામુય ન જોયું. બાજુમાં જઈને ખંભે હાથ મૂકીને કે તમને કહું છું આ વાંદરી કેટલા રૂપિયામાં લીધી? તે મદારી હામું જોઈને કે મેં તને પૂછ્યું? હા વાળું કરીને બે પતિ પત્ની હિંડોરે બેઠા હતા તો વાતો એ ચડ્યા. હા તમે જો બાયુને 500 રૂપિયાથી માંડીને 35,000ની હાળી લઈ દો પેરીને જૂની થાય ને એના ગોદડા બનાવીને આપણને ઓટાડે. આપણા લેંકાના પોતા કરી નાખે પગ લૂછણિયાન. પછી કે તમારા ભાઈ હાવ લેવાતા જાય. કીધું લેવાતા જાય આખું ઘર પગ કહીએ જાય. હા એની હાળીઓના ગોદડા બનાવીને આપણને ઓટાડે. આપણા લેંકાના પોતા કરે પગ લૂછણિયા કરે. એમ છતાંય કાપડ વચ્ચે બકાલું ભરવાની થેલી કરે એમાં મૂરા નાખીને જતા એટલે રેવા દ્યો. કીધું હા બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. ક્યાંય બાયપાસ જોયું? હા બાયપાસ ભાઈ ના પાસ. હા પુરુષને પતિ કહેવાય સ્ત્રીને પત્ની કહેવાય. હા પતિ ગયા પતિ થયા એ પતિ ગયા બચી ગયા એ બાજપાઈ થયા. અટલ બિહારી વાજપેયીને કોઈએ કીધેલું તમે લગ્ન કરી લ્યો તો કે અડવાની ના પાડે છે.